હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ડક્ટરને કેપેસિટર સાથે જોડ્યું છે. ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું છે. ઇન્ડક્ટરને જ્યારે આપણે એસી ઉદ્ગમ સાથે જોડ્યું ત્યારે વોલ્ટેજનું સૂત્ર તો આપણી પાસે ફિક્સ હતું, V = Vm sin ઓમેગા ટી. હવે એમાં આપણે પ્રવાહનું સૂત્ર મેળવ્યું. તો લાસ્ટ લેક્ચરમાં જે પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું એ આપણને મળ્યું છે I = Im sin ઓમેગા ટી પ્લસ -π/2. અચ્છા, -π/2 પરથી તમે એવું કીધું હતું કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ છે એના કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય છે. -π/2 આવ્યો એટલે π/2 જેટલો પાછળ હોય છે. હવે તમારે આગળનો આપણો થિયરીનો પોઈન્ટ છે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવાનું છે, અને કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે અત્યાર સુધીમાં અવરોધને એસી ઉદ્ગમ સાથે જોડ્યું, એના પછી ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું, અને હવે ત્રીજા પોઈન્ટની અંદર આજના લેક્ચરમાં આપણે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવાનું છે. તો જોઈએ, સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ અહીંયા કે આ એક કેપેસિટર છે. આ જે કેપેસિટર છે એને અહીંયા હું એક એસી ઉદ્ગમ સાથે જોડી દઉં છું. તો આ એસી ઉદ્ગમ છે અને આ કેપેસિટર છે એનું કેપેસિટન્સ સી જેટલું છે. એસી ઉદ્ગમ છે એના વોલ્ટેજ વી જેટલા છે. તો એસી ઉદ્ગમને કેપેસિટર સાથે આપણે જોડ્યું છે, અથવા કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું છે. સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે, આપણે દરેક વખતે લખીએ છીએ કે એસી ઉદ્ગમ છે એના વોલ્ટેજ થઈ જશે V = Vm sin ઓમેગા ટી. આને કહી દઈએ સમીકરણ નંબર 1. મિત્રો યાદ રાખજો, આખા ચેપ્ટરમાં એસી ઉદ્ગમના વોલ્ટેજ ફિક્સ રહેશે, ક્યારેય બદલાશે નહીં. એસી ઉદ્ગમના વોલ્ટેજ છે V = Vm sin ઓમેગા ટી. હવે આના પછી આપણે આ જે ટોપિક છે એના ઉપર કિર્ચોફનો નિયમ લગાવીએ. ચલો, આ જે બંધ પરિપથ છે એમાં કિર્ચોફનો નિયમ લગાવતા, હવે કિર્ચોફનો નિયમ જ્યારે લગાવવામાં આવે ત્યારે તમારે સૌથી પહેલા યાદ રાખવાનું છે કે અહીંયા ઉદ્ગમ છે એ V છે, તો V. હવે તમે યાદ કરો થોડુંક, જ્યારે તમે અવરોધ જોડ્યો હતો ત્યારે અહીંયા આવું લખ્યું હતું V - IR. જ્યારે તમે ઇન્ડક્ટર જોડ્યું હતું ત્યારે તમે એવું લખ્યું હતું કે -LdI/dt. અને હવે આપણે જોડ્યું છે કેપેસિટર. કેપેસિટર જોડો ત્યારે કેપેસિટરના બે છેડા, એક છેડો આ અને એક છેડો આ, બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય Q/C. તો V - Q/C = 0 આવું લખી દેવાનું. અચ્છા, હવે -Q/C છે એને સામેની સાઈડ જવા દેવાનું છે. તો -Q/C સામે જાય તો V = +Q/C થશે. -Q/C સામે જાય તો અચ્છા, વોલ્ટેજનું સૂત્ર છે સમીકરણ 1 ઉપરથી. વોલ્ટેજ V = Vm sin ઓમેગા ટી = Q/C, આવું સૂત્ર છે. હવે તમે વિદ્યુતભાર Q ને સૂત્રનો કરતા બનાવી દો તો આવું થશે કે Q = C સામે વયું જશે, તો Vm × C sin ઓમેગા ટી. આ તમને વિદ્યુત ભારનું સૂત્ર મળ્યું. આપણે વિદ્યુતભાર Q ને સૂત્રનો કરતા બનાવ્યો તો વિદ્યુતભાર Q નું સૂત્ર મળ્યું છે મિત્રો. અચ્છા, આ જે Q નું સૂત્ર મળ્યું છે એના ઉપરથી મારે પ્રવાહના સૂત્ર ઉપર જવું છે. તો તમને ખબર હોય કે વિદ્યુતભારનું જો તમે વિકલન કરો તો પ્રવાહનું સૂત્ર મળે. અચ્છા, વિદ્યુતભારનું વિકલન કરો તો પ્રવાહનું સૂત્ર મળે એટલે કેવી રીતે હોય? તો વિચારો કે આપણી પાસે ત્રીજા ચેપ્ટરમાં એક સૂત્ર આવી ગયું છે I = dQ/dt. વિદ્યુતભારનું સમયની સાપેક્ષ વિકલન કરો તો વિદ્યુત પ્રવાહ મળે. તો વિદ્યુત પ્રવાહ I = dQ/dt. વિદ્યુતભારનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું છે. અચ્છા, જુઓ, આ dQ/dt માં આપણે અહીંયા d/dt લખીએ અને Q જે છે ત્યાં આ કિંમત લખી દઈએ. તો Q ની કિંમત છે Vm C sin ઓમેગા ટી. Q ની કિંમત છે સમીકરણ, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, અને સમીકરણ 2 ઉપરથી હું Q ની કિંમત લખી દઉં છું. હવે આ VMC છે બરાબર, Vm × C છે
એ તમને આવી રીતે મળ્યું છે. હવે તમારે શું કરવાનું છે, વીએમ ઇન્ટુ સી છે એ વિકલનની બહાર આવી જશે. તો વીએમ ઇન્ટુ સી, કારણ કે અચળ પદ છે, વિકલન થશે ડી બાય ડીટી સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી. આના ઉપરથી તમે લખી શકો વીએમ ઇન્ટુ સી સાઇન ઓમેગા ટી નું વિકલન થઈ જશે કોસ ઓમેગા ટી. મિત્રો યાદ રાખજો, સાઇન ઓમેગા ટી નું વિકલન થશે કોસ ઓમેગા ટી, અને આ ઓમેગા છે, ઓમેગા ટી નું ફરીથી વિકલન થાય એટલે એક વખત ઓમેગા તમારે અહીંયા લખવો પડે. હવે મેં તમને સિમ્પલ એક લોજિક યાદ રખાયો હતો કે જ્યારે સંકલન થાય ને ત્યારે ઓમેગા છેદમાં લખવાનો, જ્યારે વિકલન થાય ત્યારે ઓમેગા એકવાર અંશમાં લખવાનો. આટલું યાદ રાખજો. અગાઉ તમને ખબર છે કે આપણે ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી સંકલન કર્યું હતું ત્યારે ઓમેગા છે એ છેદમાં આવ્યો હતો. અહીંયા તમે સાઇન ઓમેગા ટી નું વિકલન થાય કોસ ઓમેગા ટી, પણ ઓમેગા ટી વાળા સ્ટેપનું ફરીથી વિકલન કરવાનું, એમાં ટી નું 1 થઈ જાય, ઓમેગા એક વધે, ઓમેગા મેં અહીંયા લખ્યો છે. હવે તમે જુઓ કે અહીંયા આ જે કિંમત છે એની જગ્યાએ હું લખી દઉં મહત્તમ પ્રવાહ IM. ચલો યાદ રાખજો મિત્રો, મહત્તમ પ્રવાહ આપણે કોની જગ્યાએ લખ્યો છે. હવે આ થઈ ગયું I બરાબર IM સાઇન I બરાબર IM, અહીંયા IM લખી નાખ્યું. અચ્છા, હવે આ કોસ ઓમેગા ટી જેમ છે એમ નામ લખું. હવે મેથ્સનું આપણું જૂનું એક સૂત્ર છે એ સહેજ યાદ કરીએ. તો હું અહીંયા સૂત્ર લખું છું, એ સૂત્ર તમે મેથ્સનું કાયમ યાદ રાખજો. મેં તમને અગાઉ કીધું છે કે જે જરૂરી છે એ સૂત્ર હું બ્લેક માર્કરથી લખતો જઈશ, જે તમારે યાદ રાખવાના છે. તો અહીંયા આપણે લખીશું કોસ ઓમેગા ટી એને કહેવાય સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, આવું કહેવાય. આવું મેં સૂત્ર ઇન્ડક્ટર વખતે લખ્યું હતું, જે તમને યાદ હશે. એમાં આપણે અહીંયા આવું લખ્યું હતું કે માઇનસ કોસ ઓમેગા ટી બરાબર સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અહીંયા પ્લસ કોસ ઓમેગા ટી બરાબર સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. હવે આ આમ સમજવું હોય તો એકમ વર્તુળ ઉપર જવું પડે, પણ એકમ વર્તુળમાં ડીપમાં જવાની જરૂર નથી. લગભગ તમને બધાને ખ્યાલ જ હોય કે સાઇન પાઈ બાય 2 પ્લસ, પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ થાય, અને બીજા ચરણમાં સાઇન છે એ ધન હોય એટલે એ ધન આવે, અને અહીંયા પાઈ બાય 2 હોય એટલે વિધેય બદલાઈ જાય, સાઇન નું કોસ થઈ જાય. કાંઈ ન ખબર પડે મિત્રો તો આ સૂત્ર યાદ રાખી લેજો કે કોસ ઓમેગા ટી બરાબર સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. બરાબર. હવે તો મને એવું લાગે છે કે હું તમને સહેજ એકમ વર્તુળ જ એક વખત સમજાવી દઉં એટલે તકલીફ ન થાય. જુઓ, આ એકમ વર્તુળ છે. એકમ વર્તુળમાં અહીંયા 0 હોય, અહીંયા પાઈ બાય 2 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા 3 પાઈ બાય 2 હોય, અને અહીંયા 2 પાઈ હોય. બરાબર. આ પહેલું ચરણ છે એમાં પ્લસ પ્લસ આવે, કોસ અને સાઇન બે પ્લસ હોય. બીજા ચરણમાં માઇનસ પ્લસ આવે, કોસ માઇનસ હોય, સાઇન પ્લસ હોય. ત્રીજા ચરણમાં બે માઇનસ આવે, અને ચોથા ચરણમાં આનાથી વિરુદ્ધ આ માઇનસ છે એ પ્લસ અને પ્લસ છે એ માઇનસ, એટલે કોસ વિધેય પ્લસ હોય, બીજું હોય એ સાઇન વિધેય હોય એ માઇનસ હોય. હવે તમારે શું વિચારવાનું છે એ તમને કહું. તમારી પાસે અહીંયા કોસ ઓમેગા ટી છે, એને હું શું લખી શકું? તો એક તો સાઇન કરું, વિધેય બદલાઈ નાખું તો અહીં પાઈ બાય 2 આવે. પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, પ્લસ ઓમેગા ટી એટલે આ ચરણમાં હાલવાનું, પ્લસ ઓમેગા ટી. પહેલું તો છે ને અહીંયા પાઈ બાય 2 આવે એટલે વિધેય બદલાઈ જાય, તો સાઇન પાઈ બાય 2 નું થઈ જાય કોસ. બરોબર. ઓમેગા ટી પ્લસ એટલે આગળ હાલવાનું, પાઈ બાય 2 થી આગળ ચાલવાનું, પાઈ બાય 2 થી આગળ ચાલો એટલે બીજું ચરણ. બીજા ચરણમાં જોવાનું છે તમારે સાઇન વિધેય. અચ્છા, સાઇન વિધેય પ્લસ છે તો આ પ્લસ જ રહે. તો સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી એને કહેવાય કોસ ઓમેગા ટી. આવું સૂત્ર છે. તો હવે અગત્યની બાબત એ થઈ મિત્રો કે આ સૂત્ર જો તમે યાદ રાખી લો તો એકમ વર્તુળ ઉપર જવાની જરૂર નથી, પણ નોર્મલ એકમ વર્તુળનો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો. તો હવે તમે અહીંયા એવું લખી શકો કે પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. કોસની જગ્યાએ આપણે આવું લખ્યું. તો મિત્રો અહીંયા તમને પ્રવાહનું સૂત્ર મળી ગયું, સમજો. અચ્છા, પ્રવાહનું સૂત્ર જે મળ્યું ઈ અને વોલ્ટેજનું સૂત્ર બે જુઓ. વોલ્ટેજમાં છે V બરાબર VM સાઇન ઓમેગા ટી, આવું જ છે. અને પ્રવાહના સૂત્રમાં છે I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2.
તો તમે જોઈ શકો છો કે આમાં કળામાં માત્ર ઓમેગા ટી છે અને આમાં કળામાં ઓમેગા ટી તો છે પણ +π/2 છે. +π/2 છે એનો મતલબ એવો થાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. આ બહુ અગત્યનું છે. પ્રવાહ આગળ છે. ઇન્ડક્ટર જોડો ત્યારે પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. મિત્રો કેપેસિટર જોડો ત્યારે પ્રવાહ છે એ π/2 જેટલો આગળ હોય છે. બરાબર, આ એક ખૂબ અગત્યની બાબત છે. હવે પ્રવાહનું તમને સૂત્ર મળી ગયું. હવે આપણે સહેજ આગળ આમાં વધીએ તો તમને ખબર છે કે ઇન્ડક્ટર આપણે જ્યારે ભણ્યા ત્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ભણ્યા હતા, યાદ હોય તો. ઇન્ડક્ટરનો અવરોધ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો હવે તમારે કેપેસિટરનો અવરોધ ભણવાનો છે. કેપેસિટરનો અવરોધ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. ઓલું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતું, આ સમજવાનું છે કેપેસિટિવ રિએક્ટન્સ. તો જોઈએ, ચાલો કેપેસિટિવ રિએક્ટન્સ. મિત્રો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય એને આપણે XL કહેતા, કેપેસિટિવ રિએક્ટન્સ હશે એને આપણે XC કહીશું, કારણ કે આ કેપેસિટરનો રિએક્ટન્સ છે એને એટલે આપણે એને XC કહીશું. હવે મારે કયા સૂત્ર ઉપર જવાનું છે એ તમે જુઓ તો તમે થોડુંક યાદ કરો. અહીંયા મેં લખ્યું છે સાઈડમાં કે તમે અહીંયા આ જે મેં સર્કલ કર્યું છે, આટલું પોટકું બતાવ્યું છે, એની જગ્યાએ આપણે શું લખ્યું છે? IM લખ્યું છે. તો તમે આવું લખી શકો કે IM બરાબર VM ઓમેગા સી, આવું લખી શકો. આ જે છે એ જ મેં લખ્યું છે. અચ્છા, આ ઓમેગા સી છે એ અંશમાં છે, એને તમે છેદના છેદમાં લખી શકો. તો આવું લખાય કે IM બરાબર VM 1/ઓમેગા સી, કારણ કે આ છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. એટલે અંશને આપણે ક્યાં લખ્યું છે? છેદના છેદમાં લખ્યું છે. ચલો, આ જે સમીકરણ છે, ધ્યાન આપજો, આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે અહીંયા એક સમીકરણ સાથે સરખાવીએ. આપણું નોર્મલ સમીકરણ છે I બરાબર V/R, અવરોધ ઓહમના નિયમનું સૂત્ર છે જેનો આપણે દર વખતે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો હું IM લઈ લઉં, પ્રવાહ મહત્તમ લઉં, તો અહીં વોલ્ટેજ મારે મહત્તમ લેવા જોઈએ. તો તમને આ બેયને સરખાવો, આ બેય સૂત્રને સરખાવો એટલે ખબર પડે કે જેવી રીતે અહીંયા મહત્તમ પ્રવાહ IM છે એવી રીતે આમાંય મહત્તમ પ્રવાહ IM છે. અહીંયા મહત્તમ વોલ્ટેજ VM છે તો એવી રીતે અહીંયા પણ મહત્તમ વોલ્ટેજ VM છે. તો તમે જોઈ શકો છો કે આમાં જેમ અવરોધ છે એમ અવરોધની જગ્યાએ અહીંયા 1/ωc આવે છે. તો આ 1/ωc જુઓ, 1/ωc છેદનું ખાલી. અચ્છા, 1/ωc અવરોધનું કામ કરે છે. પણ યાદ રાખો, કેપેસિટરની અંદર જે અવરોધ છે એને અવરોધ નથી બોલતા, કેપેસિટરના અવરોધને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ. તો મિત્રો કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર તમારું સૂત્ર થઈ ગયું 1/ωc, કારણ કે XC એ હકીકતે કેપેસિટરનો અવરોધ છે, રેઝિસ્ટન્સ છે. સો XC = 1/ωc. તો આ 1/ωc છે એને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ XC કહેશું. અચ્છા, યાદ કરો છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર શું આવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં? તો XL બરાબર ωL આવ્યું હતું. અહીંયા XC બરાબર સૂત્ર આવ્યું છે 1/ωc. તો આ XC બરાબર 1/ωc, આને આપણે કહીશું કેપેસિટિવ રિએક્ટન્સ. આ કેપેસિટિવ રિએક્ટન્સ છે એ એક પ્રકારનો અવરોધ જ છે. તો હવે તમે આ મહત્તમ પ્રવાહના સૂત્રને આવું લખી શકો કે મહત્તમ પ્રવાહ IM બરાબર VM/XC, કારણ કે 1/ωc ને આપણે શું કહીશું? XC. તો આ કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરી. ચાલો, કેપેસિટિવ રિએક્ટન્સ છે એ એક પ્રકારનો અવરોધ જ છે, એટલે એનો એકમ છે એ અવરોધનો એકમ ઓહમ જે છે, કે જેને આપણે ઓમેગા કહીએ છીએ, એ કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ થશે. બરાબર, તો આ જે છે એ આપણે કેપેસિટિવ રિએક્ટન્સ વિશે સમજ્યા. બરાબર, અને પ્રવાહ છે ઇન્ડક્ટર જ્યારે જોડો, કેપેસિટર જ્યારે જોડો ત્યારે પ્રવાહ છે એ π/2 જેટલો આગળ હોય છે. તો અહીંયા સુધી આપણે ભણ્યા છીએ. હવે હું તમને અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા છીએ એ બધાનું એક વખત રિવિઝન કરી દઈએ અને પછી પાછા કેપેસિટરવાળા ટોપિકમાં આગળ વધીએ.
તો હું તમને યાદ કરાવું કે પહેલા એસી ઉદ્ગમનું વોલ્ટેજનું સૂત્ર ફિક્સ હોય છે V બરાબર VM sin ઓમેગા ટી. આ સૂત્ર ક્યારેય બદલાશે નહીં. પહેલું તો આ ફિક્સ રાખો, આ સૂત્ર બદલાવાનું જ નથી. બીજી વખત હવે આપણે શું કર્યું, અવરોધ R ને એસી ઉદ્ગમ સાથે જોડ્યો. અવરોધ R ને એસી ઉદ્ગમ સાથે જોડ્યો ત્યારે પ્રવાહનું સૂત્ર તમને મળ્યું I બરાબર IM sin ઓમેગા ટી. આના ઉપરથી તમે એવું કીધું કે વોલ્ટેજ અને પ્રવાહ બે અવરોધ માત્ર અવરોધ જોડાયેલો હોય ત્યારે સમાન કળામાં હોય. આ વાત પહેલા લેક્ચરની છે. બીજા લેક્ચરમાં આપણે એસી ઉદ્ગમને ઇન્ડક્ટર L સાથે જોડ્યું તો પ્રવાહનું સૂત્ર મળ્યું પ્રવાહ I બરાબર IM sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. બરાબર. એમાં તમે એવું કીધું કે ઇન્ડક્ટર જ્યારે જોડો ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. મિત્રો યાદ રાખો, તમને એમ ન થવું જોઈએ કે વોલ્ટેજનું સૂત્ર અલગ કેમ નથી લખતા. વોલ્ટેજનું સૂત્ર આખા ચેપ્ટરમાં ફિક્સ જ રહેશે, V બરાબર VM sin ઓમેગા ટી, કારણ કે એ ઉદ્ગમ એસી ઉદ્ગમ છે. અને આજના લેક્ચરમાં આપણે કેપેસિટર છે એ એસી ઉદ્ગમ સાથે જોડ્યું. અત્યારે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડો તો પ્રવાહનું સૂત્ર મળે છે I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો તમે આ ત્રણ મેં અહીંયા જે સૂત્રો લખ્યા છે એ ત્રણ સૂત્રો ઉપરથી યાદ રાખી લો કે વોલ્ટેજમાં પ્રવાહ છે, અવરોધ જ્યારે માત્ર અવરોધ એસી ઉદ્ગમ સાથે જોડાયેલો હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન કળામાં હોય. અહીંયા ઓમેગા ટી તો અહીંયા ઓમેગા ટી. પછી ઇન્ડક્ટર જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડેલું હોય ત્યારે પ્રવાહ છે એ પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે, એવું આપણે ગયા લેક્ચરમાં જોયું. અને આજના લેક્ચરમાં આપણે જોયું કે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડો ત્યારે પ્રવાહનું સૂત્ર થયું I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, એટલે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે. બરોબર. તો આ યાદ રાખી લો, અવરોધ જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડો ત્યારે પ્રવાહ વોલ્ટેજ બે સમાન કળામાં, ઇન્ડક્ટર એસી ઉદ્ગમ સાથે જોડો ત્યારે પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ, અને કેપેસિટર એસી ઉદ્ગમ સાથે જોડો ત્યારે પ્રવાહ છે એ પાઈ બાય 2 જેટલો આગળ થાય છે. આપણે આજના લેક્ચરમાં જે વાત કરવાની છે એ કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું છે. હજી આપણે એમાં થોડે સુધી જ પહોંચ્યા છીએ, હજી આગળ વધવાનું છે. કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું છે એમાં પણ તમે થોડુંક યાદ રાખો. આમાં તમને યાદ કરાવું તો ઇન્ડક્ટરમાં પ્રવાહ IM એ કોની જગ્યાએ તમે લખ્યું હતું, તો આપણે લખ્યું હતું VM અપોન ઓમેગા L ની જગ્યાએ. તો એમાં તમે ઓમેગા L છે એને ઇન્ડક્ટરનો અવરોધ એટલે એને આપણે XL બરાબર ઓમેગા L કીધું હતું. પછી આ જે છે કેપેસિટર વાળું એમાં આપણે પ્રવાહ IM બરાબર VM બરાબર 1 ઓમેગા C આવું સૂત્ર આવ્યું હતું. આ 1 ઓમેગા C છે એને XC કહેવાય. તો XC બરાબર 1 ઓમેગા C. તો યાદ રાખજો મિત્રો, અવરોધમાં અવરોધ R જ અવરોધ થાય, ઇન્ડક્ટરમાં અવરોધ તરીકે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL આવે અને કેપેસિટરમાં અવરોધ તરીકે કેપેસિટિવ રિએક્ટન્સ XC આવે. જ્યારે XL લ્યો ત્યારે XL ઇક્વલ ટુ ઓમેગા L, પણ જ્યારે XC લ્યો ત્યારે XC ઇક્વલ ટુ 1 ઓમેગા C. બરાબર છે. તો અહીંયા સુધી આપણે જોયું છે. હવે આપણે આગળ વધીએ. કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું હોય ત્યારે ગ્રાફ એનો કેવો આવે છે અને પાવર કેવો હોય છે એ આપણે જોવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે સરેરાશ પાવર મેળવવું. બરાબર. શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે અહીંયા એક મેન્શન કરેલું હશે, ક્વેશ્ચન હશે ત્યારે, કે એસી પરિપથ માટે સરેરાશ પાવર મેળવો. ચલો, હવે પ્રવાહનું સૂત્ર, વોલ્ટેજનું સૂત્ર આપણી પાસે હતું. એસી ઉદ્ગમના વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર VM sin ઓમેગા ટી. પ્રવાહનું સૂત્ર તમને મળ્યું છે I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, એટલે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે. અહીંયા સુધી આપણે પહોંચેલા છીએ. હવે આપણે આના માટે સરેરાશ પાવર મેળવવાનો છે. સરેરાશ પાવર મેળવતા પહેલા તમારે શરૂઆત કરવાની છે કેપેસિટરને પૂરો પાડવામાં આવતો તત્કાલીન પાવર. કેપેસિટરને પૂરો પાડવામાં આવતો તત્કાલીન પાવર. તત્કાલીન પાવર. ચલો, અવરોધમાં
આપણે p બરાબર I²R થી શરૂ કર્યું હતું, બરાબર. પછી ઇન્ડક્ટરમાં p બરાબર IV થી તત્કાલીન પાવર મેળવો હતો, તો કેપેસિટરમાં પણ p બરાબર IV થી તત્કાલીન પાવર મેળવવાનો છે. તમને આમ ખબર પડે છે કે આ ચેપ્ટર છે ને એક સિક્વન્સમાં ચાલે છે. પહેલા અવરોધ આવ્યો, અવરોધને તમે એસી ઉદ્ગમ સાથે જોડીને પ્રવાહનું સૂત્ર મેળવ્યું, પછી એનો ગ્રાફ દોર્યો, પછી એનો ફેઝર દોર્યો, પછી એનો સરેરાશ પાવર મેળવ્યો. એવી રીતે કેપેસિટર આવ્યું, કેપેસિટરમાં એની જ વસ્તુ આવી, કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યું, પ્રવાહનું સૂત્ર મેળવ્યું, એનો આલેખ દોર્યો અને એનો સરેરાશ પાવર મેળવ્યો, એ 0 થયો અને સરેરાશ પાવર શા માટે 0 થયો એ સમજાયું. એવી ને એવી સેમ વસ્તુ અત્યારે કેપેસિટરમાં આવે છે. કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડી પ્રવાહનું સૂત્ર મેળવ્યું, હવે સરેરાશ પાવર મેળવીએ અને સરેરાશ પાવર શા માટે શૂન્ય થાય એ કહેવાનું છે. શા માટે શૂન્ય થાય કહીએ ત્યારે એનો ગ્રાફ અંદર આવી જાય છે, એટલે ગ્રાફ આમાં અલગથી ક્વેશ્ચન નથી. તો કેપેસિટરને પૂરો પાડવામાં આવતો તત્કાલીન પાવર P નું સૂત્ર થાય P બરાબર IV. જ્યારે તમે અવરોધમાં પાવર મેળવો ત્યારે P બરાબર I²R મૂકવાનું છે, જ્યારે તમે કેપેસિટરમાં પાવર મેળવો ત્યારે P બરાબર IV મૂક્યું, અને ઇન્ડક્ટર વખતે પણ તમે P બરાબર IV જ મૂક્યું હતું. હવે તમારે અહીંયા પ્રવાહ I નું સૂત્ર આપણી પાસે છે, પ્રવાહ I બરાબર Im sin ωt પ્લસ π/2, આ પ્રવાહનું સૂત્ર છે. વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર Vm sin ωt, આ સૂત્ર છે. મેં તમને હમણાં બ્લેક માર્કરથી કૌંસમાં એક સૂત્ર લખી દીધું હતું, જે તમારે યાદ રાખવાનું હતું. એ સૂત્ર આવું છે કે cos ωt બરાબર sin ωt પ્લસ π/2, આ સૂત્ર તમારે યાદ રાખવાનું હતું. ચલો, આ સૂત્ર મુજબ sin ωt પ્લસ π/2 હોય ત્યાં તમે લખી શકો cos ωt. તો હવે હું આવું સૂત્ર લખીશ કે Im આવડું આ છે Vm, આ sin ωt પ્લસ π/2, તો sin ωt પ્લસ π/2 એને કહેવાય cos ωt. તો અહીંયા આવી જશે cos ωt અને પછી sin ωt છે એ એમ નામ વધશે, બરાબર. એટલે મેં શું કર્યું છે, અહીંયા sin ωt પ્લસ π/2 છે, ત્યાં આપણે લખ્યું cos ωt. હવે આમાં Im Vm નીચે હું 2 વડે ભાગાકાર કરું તો અહીંયા 2 વડે ગુણાકાર કરું, તો આપણે મેથ્સના નિયમ મુજબ કોઈ ભૂલ કરી ન કહેવાય. ઉપર 2 વડે ગુણ્યા, નીચે 2 વડે ગુણ્યા, એટલે આપણે કાંઈ ખોટું કામ કર્યું નથી. ઉપર 2 વડે ગુણો એટલે આ સૂત્ર થઈ જશે sin ωt cos ωt. હવે તમને ખબર હોય તો ઇન્ડક્ટર વખતે પણ તમે એક સૂત્ર યાદ રાખ્યું હતું, એનું ઈ સૂત્ર અહીંયા ફરીથી યાદ રાખવાનું છે. ઈ સૂત્ર આવું છે કે 2 sin ωt cos ωt બરાબર sin 2 ωt. આવું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જે મેં તમને સેમ આ જ સૂત્ર તમે ઇન્ડક્ટરમાં યાદ રાખ્યું હતું, કેપેસિટરમાં ફરીથી આવે છે, ફરીથી એક વખત યાદ રાખી લો, બરાબર. તો આ તમારું સૂત્ર થઈ ગયું છે Im Vm/2 અને અહીંયા તમે લખી શકો sin 2 ωt. અચ્છા, આ તમને સરેરાશ તત્કાલીન પાવર મળ્યો, સમજો, તત્કાલીન પાવર મળ્યો. તમારે મેળવવાનો છે સરેરાશ પાવર. હવે જો આપણે સરેરાશ પાવર જોતો હોય તો તત્કાલીન પાવરનું એવરેજ લેવું પડે. તત્કાલીન પાવરનું એવરેજ લેવા માટે તમારે લખવું પડે કે સરેરાશ પાવર. ચલો, સરેરાશ પાવર તમારે જોતો હોય તો આનું એવરેજ લેવું પડે. અચ્છા, આનું એવરેજ કેવી રીતે મળે? તો આવું બ્રેકેટ છે ને, ત્રિકોણ વાળું બ્રેકેટ, એને એવરેજ વંચાય, સરેરાશ વંચાય. તો અહીંયા ત્રિકોણ વાળું બ્રેકેટ કરવાનું, સામે ત્રિકોણ વાળું બ્રેકેટ કરવાનું, એટલે આવી રીતે આવશે Im Vm/2 sin ωt sin 2 ωt, આ એવરેજ, બરાબર. Im મહત્તમ પ્રવાહ છે, Vm મહત્તમ વોલ્ટેજ છે, અને 2 આ ત્રણેય વસ્તુ છે એ અચળ છે. અચળ છે તો એનું સરેરાશ લેવાની જરૂર ન હોય, અચળનું એવરેજ કંઈ ન મળે, એટલે ઈનું ઈ જ થાય. તો Im Vm/2 એને સરેરાશની બહાર લઈ દો, અહીંયા આવશે સરેરાશ sin ω2 ωt. આ સરેરાશ પૂરું થઈ ગયું. મેં તમને એક સૂત્ર કીધું છે કે
સરેરાશ સાઇન ઓમેગા ટી સાઇન કે કોસ વિધેય હોય એનો સ્ક્વેર ન હોવો જોઈએ. સમજો સ્ક્વેર હોય ને તો 1/2 થાય છે, એ તમને ખબર છે, પહેલા લેક્ચરમાં જોયું છે. સાઇન કે કોસ વિધેય હોય એનો સ્ક્વેર ન હોવો જોઈએ, સ્ક્વેર નથી. અચ્છા, એ સમયનું વિધેય હોય, એમાં સમય આવતું હોય તો એનું સરેરાશ છે ને એ હંમેશા શૂન્ય થાય, મેળવવા જવાનું જ નહીં, એનું સરેરાશ હંમેશા શૂન્ય થાય. અચ્છા, એનું સરેરાશ હંમેશા શૂન્ય થાય એટલે સરેરાશ પાવર પી બરાબર 0 થયું. શું કરવા 0 થયું? કારણ કે આ કિંમત 0 થઈ, Im Vm/2 સાથે ગુણાય એટલે જવાબ 0 થયો. તો યાદ રાખો, કેપેસિટર જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડેલું હોય ત્યારે સરેરાશ પાવર હંમેશા શૂન્ય થાય છે. આ બરાબર યાદ રાખો. ઇન્ડક્ટરને જ્યારે તમે એસી ઉદ્ગમ સાથે જોડ્યો તોય સરેરાશ પાવર 0 થયો, કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડ્યો તો પણ સરેરાશ પાવર 0 થયો. તો તમને આવો પ્રશ્ન પૂછે કે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે સરેરાશ પાવર મેળવો, તો આ સરેરાશ પાવર મેળવો અને સરેરાશ પાવર તમને 0 મળે છે. ચલો, સરેરાશ પાવર આપણને 0 મળ્યો. હવે એના પછીનો ક્વેશ્ચન અને કેપેસિટરને લગતો છેલ્લો ક્વેશ્ચન ઈ જોઈ લઈએ. ચલો, આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હતું તમને કે સરેરાશ પાવર મેળવો. હવેનો ક્વેશ્ચન એવો છે કે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથમાં સરેરાશ પાવર શૂન્ય થાય છે, એ પાકું થઈ ગયું છે, શૂન્ય થાય છે, પણ તમારે સમજાવવાનું છે કે શા માટે શૂન્ય થાય છે, શા માટે શૂન્ય થાય છે. તો હવે આપણે એક આલેખ દોરશું અને આ વસ્તુને સમજાવશું. ચલો, આલેખ દોરવા માટે આલેખ તમને બધાને ખબર છે કે આલેખ આપણે કેવી રીતે દોરીએ છીએ. અહીંયા તમારે એક વાય અક્ષ દર્શાવવાની છે, અહીંયા તમારે એક્સ અક્ષ દર્શાવવાની છે. એક્સ અક્ષ ઉપર તમારે લેવાનું છે ઓમેગા ટી, ખાસ ક્લિયર રાખજો. એક્સ અક્ષ ઉપર તમારે લેવાનું છે ઓમેગા ટી. ઓમેગા ટી ની આપણે કઈ કિંમત લખીએ છીએ એ તમને ત્રીજી વખત આ આલેખ આવે છે એટલે લગભગ નોર્મલ કન્સેપ્ટ બધા તમને ખ્યાલ છે. અહીંયા 0 લખવાનું છે, અહીંયા લખવાનું છે π/2, પછી અહીંયા લખવાનું છે પાઈ અને અહીંયા લખવાનું છે 3π/2 અને અહીંયા આપણે લખશું 2π. તો આવી રીતે સિક્વન્સમાં આગળ વધવાનું છે. 0, π/2, પાઈ, 3π/2 અને 2π. અહીંયા તમારે દર્શાવવાના છે +Vm, મહત્તમ વોલ્ટેજ +Vm. નીચે દર્શાવવાના છે મહત્તમ વોલ્ટેજ -Vm. આ આખી લાઈન છે એના ઉપર Vm જેટલા વોલ્ટેજ હશે. અચ્છા, એવી જ રીતે નીચે અહીંયા જે આખી લાઈન હું દોરું છું એ આખી લાઈન ઉપર -Vm જેટલા વોલ્ટેજ હશે. હવે મારે આ વોલ્ટેજનો ગ્રાફ અહીંયા ડ્રો કરવાનો છે. ગ્રાફ તમને ખબર છે કે વોલ્ટેજનું સૂત્ર ફિક્સ જ છે, V બરાબર Vm sin ઓમેગા ટી. આ સૂત્ર ફિક્સ જ છે વોલ્ટેજનું. એસી વોલ્ટેજ આખા ચેપ્ટરમાં આ જ સૂત્ર લખવાનું છે. યાદ રાખજો, અમુક રેફરન્સ બુકમાં Vm cos ઓમેગા ટી આપે છે, બેય સરખું છે, પણ આપણે સાઇન વાળું લઈને ગણશું. હવે સાઇન અહીંયા જ્યારે ઓમેગા ટી ની કિંમત 0 મૂકો ને તો સાઇન 0 ની કિંમત 0 થાય એટલે વોલ્ટેજ 0 આવે. એટલે યાદ રાખો, વોલ્ટેજનો ગ્રાફ હંમેશા પહેલું પોઈન્ટ 0 થી જ સ્ટાર્ટ થાય. વોલ્ટેજ, એસી વોલ્ટેજ હંમેશા 0 થી સ્ટાર્ટ થાય, એ ફિક્સ જ છે. અચ્છા, 0 થી સ્ટાર્ટ થાય ને પછી તમારે સિક્વન્સમાં તમને ખબર છે કે 0 હોય ને તો પહેલા ધન બાજુ મહત્તમ, પછી પાછું 0, પછીના સમયે ઋણ બાજુ મહત્તમ અને પછી પાછું 0. આ જ સિક્વન્સમાં એ ચાલ્યા કરે. તો આને હું જોડી દઉં આમ, તો આ મને વોલ્ટેજનો ગ્રાફ મળે. હવે હકીકતે કિંમત મૂકીને ગણવું પડે, જે પહેલા લેક્ચરમાં મેં તમને એકનું સમજાવ્યું છે. હવે મારી કાયમ કહેવાની જરૂર નથી. તો મેં શું કર્યું, વોલ્ટેજનો ગ્રાફ દરેક વખતે આવો જ આવે છે. 0 થી શરૂ થાય, 0, પછી ધનમાં મહત્તમ, પાછું 0, ઋણમાં મહત્તમ, પાછું 0. આ સિક્વન્સ ચાલે. આ વોલ્ટેજનો ગ્રાફ છે. હવે મારે તમને સમજાવવાનો છે પ્રવાહનો ગ્રાફ. પ્રવાહનો ગ્રાફ વોલ્ટેજ કરતા સહેજ નીચે લેવાનો છે. આને આપણે +Im કહીશું અને અહીંયા આપણે કહીશું -Im. ચાલો, આ આખી જે લાઈન છે એ લાઈન ઉપર પ્રવાહ -Im હોય. હંમેશા વોલ્ટેજ કરતા પ્રવાહ સહેજ નીચે આવે છે, જે તમને ખબર છે. અહીંયા પ્રવાહનો ગ્રાફ છે એ માઇનસ અહીંયા નીચે લઉં છું.
સમજ્યું? આ પ્લસ આઈએમ, આ માઇનસ આઈએમ. હવે કેપેસિટર જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડો ત્યારે પ્રવાહનું સૂત્ર છે પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આવું સૂત્ર છે. પ્લસ પાઈ બાય 2 એટલે પ્રવાહ છે ને એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ હતો. અચ્છા, થોડુંક યાદ કરો. ઇન્ડક્ટરમાં પ્રવાહનું સૂત્ર હતું પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. માઇનસ પાઈ બાય 2 હતો એટલે પ્રવાહ છે એ પાઈ બાય 2 જેટલો પાછળ હતો. અચ્છા, શેમાં? ઇન્ડક્ટરમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હતો ને એટલે આપણે એનો ગ્રાફ પાઈ બાય 2 જેટલો પાછળ એટલે માઇનસ IM થી શરૂ કર્યો. અત્યારે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે, પ્લસ છે. પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે. પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે ગ્રાફ છે એ પ્લસ IM થી શરૂ કરવાનો. જુઓ, યાદ રાખો, પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હોય તો ગ્રાફ છે એ માઇનસ IM થી શરૂ કરવાનો. પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ હોય, કેપેસિટરમાં પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે તો ગ્રાફ છે એ પ્લસ IM થી શરૂ થશે. તો પ્રવાહનો ગ્રાફ છે એ પ્લસ IM થી શરૂ થશે એટલે આ પ્લસ IM. હવે એક જ સિક્વન્સ, ધન બાજુ મહત્તમ તો પછી 0 થાય, પછીના સ્ટેપમાં ઋણ બાજુ મહત્તમ થાય, પછીના સ્ટેપમાં 0 થાય અને પછીના સ્ટેપમાં પાછું ધન બાજુ મહત્તમ થાય. એટલે તમે એક યાદ રાખો, 0 હોય તો ધન બાજુ મહત્તમ, 0 ઋણ બાજુ મહત્તમ, 0 એમ હાલે. અને જો ઋણ ધન IM હોય તો 0, પછી ઋણ બાજુ મહત્તમ, પછી પાછું 0 અને પછી પાછું ધન બાજુ મહત્તમ. એટલે હવે તમને પ્રવાહનો ગ્રાફ છે એ આવો મળ્યો છે. ચલો, પ્રવાહનો ગ્રાફ તમને આવો મળ્યો છે. હવે તમે આમાં આને 0 કહી દો, આ પોઈન્ટને 0 કહો, અહીંયા એક લાઈન ડ્રો કરો, આને આપણે 1 કહી દઈએ, અહીંયા એક લાઈન ડ્રો કરો, એને આપણે સેકન્ડ પોઈન્ટ કહી દઈએ, 2 નંબરનું પોઈન્ટ. અહીંયા એક લાઈન ડ્રો કરો, આને આપણે 3 નંબરનું પોઈન્ટ કહીએ અને અહીંયા એક લાઈન ડ્રો કરો, આને આપણે 4 નંબરનું પોઈન્ટ કહીએ. હવે તમે યાદ રાખો, ઇન્ડક્ટર વખતે તમે જે ગ્રાફ દોરતા એમાં આ 0 વાળું પોઈન્ટ છે ને એને સ્કીપ કરતા, આને 0 ન કહેતા, 0 અહીંથી શરૂ કરતા, એક લાઈન સ્કીપ કરતા. આમાં એવું કેપેસિટર સમજાવો ત્યારે એવું કરવાનું નથી. ચલો, હવે તમારે અહીંયા દરેક મુદ્દાને વ્યવસ્થિત સમજાવતા જવાના છે. હું અહીંયા લખતો જાઉં છું. સૌથી પહેલા આપણે લખીએ 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે એક ગ્રાફ દોરવાનો છે, એક આકૃતિ દોરવાની છે. પહેલા આકૃતિ આપણે દોરીએ કે આ કેપેસિટર છે, બરોબર? આ કેપેસિટરની A પ્લેટ છે, આ કેપેસિટરની B પ્લેટ છે અને અહીંયા મેં એસી ઉદ્ગમ છે એ જોડેલું છે. વિચારજો મિત્રો, આપણો આકૃતિ છે. હવે તમારે ગ્રાફને સમજવાનો છે. ગ્રાફ હું અહીંયા પહેલા તમને જે સમજાવું છું એ કયો ગ્રાફ છે? 0 અને 1 ની વચ્ચેનો. ચલો, 0 અને 1 ની વચ્ચે એટલે તમારે આ ગ્રાફ લેવાનો છે. ચલો, આ ગ્રાફમાં શું થાય છે? તો પ્રવાહ મહત્તમ છે. પહેલા તો ગ્રાફ 0 એ પ્રવાહ મહત્તમ છે. ધીમે ધીમે પ્રવાહ ઘટે છે અને પ્રવાહ 0 થઈ જાય છે, બરોબર? એટલે તમે વિચારો કે અત્યારે પ્રવાહ છે ને એ ધન દિશામાં છે. ધન દિશામાં છે એ તમને કેમ ખબર પડશે? તો તમારી આ એક્સ અક્ષ છે ને ઉપર પ્રવાહનો ગ્રાફ છે એટલે પ્રવાહ ધન દિશામાં છે. ચલો, પ્રવાહ ધન દિશામાં છે એટલે પ્રવાહ તમારે એવું સમજવાનું છે કે આમ પસાર થશે, આવી રીતે. તો અહીંયા પ્રવાહની દિશા જે છે એ પ્રવાહની દિશા A થી B તરફની પ્રવાહની દિશા છે એટલે A થી B તરફ અત્યારે પ્રવાહ છે એ વહે છે. હવે પ્રવાહ છે એ મહત્તમ થી 0 સુધી આવે છે એટલે ધીમે ધીમે પ્રવાહ ઘટે છે. તો અહીંયા આપણે લખશું પહેલો પોઈન્ટ કે પ્રવાહ મહત્તમથી 0 સુધી આવે છે. પ્રવાહ મહત્તમથી 0 સુધી આવે છે એટલે પ્રવાહ ધીમે ધીમે ઘટતો જાય છે અને મહત્તમથી 0 સુધી આવે છે. પણ પહેલા મહત્તમ છે એટલે આ પ્લેટ ધન વિદ્યુત ભારિત હશે અને આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત હશે. સમજો, એક પ્લેટ ધન હશે અને બીજી પ્લેટ ઋણ હશે. એટલે આપણે અહીંયા લખીએ કે A પ્લેટ છે એ ધન હશે અને B પ્લેટ છે એ ઋણ હશે. જેની અંદર પ્રવાહ દાખલ થાય એ ધન અને બીજી સાઈડનું ઋણ હશે, બરોબર? તો આ બંને A પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, B પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. ચલો, આ વિભાગમાં પ્રવાહ I છે એ ધન છે. શું કરવા ધન છે?
કારણ કે એક્સ અક્ષની ઉપર પ્રવાહનો ગ્રાફ છે. બ્લેક લાઈન છે એ પ્રવાહનો ગ્રાફ છે, બ્લુ લાઈન છે એ વોલ્ટેજનો ગ્રાફ છે. ચલો, પ્રવાહ ધન છે અને આમાં વોલ્ટેજ પણ ધન છે, કારણ કે વોલ્ટેજ પણ એક્સ અક્ષથી ઉપર છે. તો પ્રવાહ ધન છે અને વોલ્ટેજ છે એ પણ ધન છે. ચલો, પ્રવાહ અને વોલ્ટેજ બેય ધન છે, તો તમે અહીંયા લખી શકો કે પાવર પી છે એનું સૂત્ર છે P બરાબર IV. મિત્રો, I ધન હોય, V ધન હોય તો પાવર છે એ ધન આવે. પાવર ધન આવે એટલે આ વિભાગમાં કેપેસિટર છે એ ઉર્જા મેળવે. આ વિભાગમાં કેપેસિટર ઉર્જા મેળવે. ચલો, પહેલા વિભાગમાં 0 થી 1 ની વચ્ચે કેપેસિટર છે એ ઉર્જા મેળવે છે. તમારે આટલા પોઈન્ટ યાદ રાખવાના, પણ એને શબ્દોમાં લખવાના. મેં અહીંયા ટૂંકમાં લખ્યા, તમે એને શબ્દોમાં લખો એટલે તમારા માટે આ પ્રોપર છે. બરાબર. હવે આપણે બીજો વિભાગ જોઈએ. અહીંયા બીજો વિભાગ છે એ તમારે લેવાનો છે 1 થી 2. 1 થી 2. ચલો, 1 થી 2 માં ફરીથી આકૃતિ તો સેટ તમારે દોરી જ દેવાની. આકૃતિ દોરવાની. અહીંયા એ પ્લેટ દર્શાવવાની છે, અહીંયા બી પ્લેટ દર્શાવવાની છે, અને અહીંયા આપણે એસી ઉદ્ગમ છે એ જોડેલું છે. આવી આકૃતિ આપણી ફિક્સ છે. હવે 1 થી 2 માં શું થાય છે? તો 1 થી 2 માં, એટલે આ 1 છે, આ 2 છે, 1 થી 2 માં પ્રવાહનો ગ્રાફ છે ને એ નીચે વયો જાય છે. સમજો, નીચે જાય છે એટલે પ્રવાહ ઋણ, પ્રવાહની દિશા બદલાઈ જાય છે, કારણ કે પ્રવાહ છે ને એ એક્સ અક્ષની નીચે આવી ગયો. આમાં પ્રવાહ એક્સ અક્ષની નીચે છે એટલે તમે અહીંયા પહેલું તો લખી શકો કે આમાં પ્રવાહની દિશા બદલાય. પ્રવાહની દિશા બદલાય. હવે પ્રવાહની દિશા બદલાય તો તમને ખબર છે કે પહેલા આ પ્લેટ ધન વિદ્યુત ભારિત હતી, આ પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત હતી. ખાસ થોડુંક ધ્યાન આપજો. હવે પ્રવાહની દિશા બદલાય એટલે પ્રવાહ પહેલા આમ પસાર થતો, હવે પ્રવાહ આમ પસાર થશે, બી માંથી એન્ટર થશે, કારણ કે દિશા બદલાણી. દિશા કેમ બદલાણી? કારણ કે પ્રવાહનો ગ્રાફ છે એ એક્સ અક્ષની નીચે આવી ગયો. તમે જુઓ, એટલે પ્રવાહની દિશા બદલાય. ચલો, પ્રવાહની દિશા બદલાય એટલે પહેલા ધન વિદ્યુત ભાર અહીંયા આવતો, હવે ધન છે એ અહીંયા આવશે અને ઋણ છે એ અહીંયા આવશે. તો પહેલા શું થાય? આ જે પ્લેટ ઉપર ધન જમા થયો તો એની સામે હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવ્યો, એટલે ઋણ હતો ત્યાં ધન જમા થશે. ધન જમા થશે એટલે આ પ્લેટ ધીમે ધીમે આ પ્લેટ ઉપરનો ઋણ વિદ્યુત ભાર ઘટતો જશે, અને આ પ્લેટ છે એના ઉપરનો ધન વિદ્યુત ભાર ધીમે ધીમે ઘટતો જશે. તો બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર ધીમે ધીમે ઘટે એટલે કેપેસિટર છે એ આ વિભાગમાં ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે, ખાસ યાદ રાખો. આ વિભાગમાં કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય છે. ચલો, આ વિભાગમાં પ્રવાહ I જે છે, પ્રવાહ I, અચ્છા, પ્રવાહ I છે એ બ્લેક માર્કર છે એ પ્રવાહ I છે. આ વિભાગમાં પ્રવાહ I છે એ તમને કેવો મળશે? તો ઋણ મળશે. પ્રવાહ I છે એ ઋણ છે. અચ્છા, વોલ્ટેજનો ગ્રાફ છે એ ઉપર છે એટલે વોલ્ટેજનો ગ્રાફ ધન છે. સમજો, તો આ વિભાગમાં પ્રવાહ I છે એ તમને ઋણ મળશે, અને આ વિભાગમાં વોલ્ટેજ છે, પ્રવાહ I ઋણ છે કારણ કે નીચે છે, વોલ્ટેજ છે એ ઉપર છે એટલે વોલ્ટેજનો ગ્રાફ ધન મળશે. ચલો, વોલ્ટેજનો ગ્રાફ ધન મળે તો પાવર P બરાબર IV સૂત્ર છે. હવે એક ધન એક ઋણ હોય તો એક ધન એક ઋણનો ગુણાકાર આવે ઋણ, તો આ પાવર ઋણ મળ્યો. આ વિભાગમાં પાવર ઋણ મળ્યો એ તમને એવું દર્શાવે છે કે કેપેસિટર છે એ આ વિભાગમાં ઉર્જા ગુમાવે છે. કેપેસિટર આ વિભાગમાં ઉર્જા ગુમાવે છે. ચલો, આ કોની વાત થઈ ભાઈ? 1 અને 2 વચ્ચે. હવે હું વાત કરું 2 અને 3 ની વચ્ચે. 2 અને 3 ની વચ્ચે. ચલો, 2 અને 3 ની વચ્ચે પ્રવાહ છે એ કઈ બાજુ રહે છે? તો આ 2 છે, અહીંયા 3 છે, તો પ્રવાહ છે એ એક્સ અક્ષથી નીચે જ રહેશે. તો પ્રવાહની દિશા અહીંયા તમે કહી દીધું હતું કે એક્સ અક્ષની નીચે આવ્યો એટલે પ્રવાહની દિશા બદલાણી. તો 2 થી 3 માં પ્રવાહ નીચે જ રહેશે એટલે દિશા આમાં હતી એની જ દિશા રહેશે. સમજો, આમાં હતી એની દિશા રહેશે. તો હવે શું થશે કે અહીંયા આ એ પ્લેટ છે, આ બી પ્લેટ છે, આ એસી ઉદ્ગમ છે, પ્રવાહની દિશા ઓલામાં હતી એ જ રહેશે એટલે આમાં પણ પ્રવાહ છે એ આ જ દિશામાં આમ જ આવશે. ચલો, આમ જ આવશે તો પહેલા આ પ્લેટ ઉપર ઋણ હતો, પછી ધીમે ધીમે આમ પ્રવાહ આવ્યો એટલે ધન જમા થતો ગયો, ધન જમા થતો ગયો એટલે આ પ્લેટ તટસ્થ બનતી ગઈ. એક સમય એવો આવશે કે આ પ્લેટ પૂરેપૂરી તટસ્થ બની જાય, પછી પાછો અહીંયા ધન વિદ્યુત ભાર હવે વધારે જમા થવા મળશે અને અહીંયા ઋણ વધારે જમા થવા મળશે.
એટલે આનો મતલબ એવો થયો કે આ વિભાગમાં કેપેસિટર છે એ ફરીથી ચાર્જ થાય છે, એટલે આ વિભાગમાં તમે આની જેમ જ લખી શકો કે પ્રવાહ પણ મહત્તમથી શૂન્ય થાય છે એવું લખી શકાય, કારણ કે આ મહત્તમ છે, ધીમે ધીમે પ્રવાહ ઘટે અને શૂન્ય થાય. હવે તમને એમ થાય કે આ મહત્તમ પણ ઋણ દિશાનો મહત્તમ છે એટલે એ ચાલે. તો આ વિભાગની અંદર અહીંયા ધન જમા થવા માંડે. અહીંયા જો આ વિભાગમાં છે ને અહીંયા ઋણ હતા, અહીંયા ધન જમા થવાની શરૂઆત થઈ હતી, એટલે કેપેસિટર છે એ તટસ્થ થતું ગયું. હવે આમાં કેપેસિટર પૂરેપૂરું તટસ્થ થઈ ગયું ને પછી અહીં વધારાના ધન જમા છે, અહીં વધારાના ઋણ જમા છે, એટલે પાછું કેપેસિટર છે એ આ વિભાગમાં ચાર્જ થાય છે. આ વિભાગમાં કેપેસિટર છે એ ચાર્જ થાય છે. અચ્છા, કેપેસિટર ચાર્જ થાય તમે પ્રવાહ જોઈ લો. આ વિભાગમાં પ્રવાહ છે એ ક્યાં છે? તો પ્રવાહ એક્સ અક્ષની નીચે છે એટલે પ્રવાહ ઋણ છે. અચ્છા, વોલ્ટેજ છે એ પણ એક્સ અક્ષની નીચે છે એટલે વોલ્ટેજ એ ઋણ છે. જુઓ, બે ગ્રાફ નીચે છે. તો અહીંયા તમે લખી શકો કે પ્રવાહ છે એ ઋણ છે, વોલ્ટેજ છે એ પણ ઋણ છે. તો પાવરનું સૂત્ર થશે પાવર P બરાબર IV. I ઋણ, વોલ્ટેજ ઋણ, એટલે તમે બેયનો ગુણાકાર કરો તો પાવર ધન આવે. પાવર ધન આવે એટલે આ વિભાગમાં પાછું કેપેસિટર છે એ ઉર્જા મેળવે છે. અહીંયા જે હું પોઈન્ટ લખું છું એ ખૂબ અગત્યના છે. આટલા પોઈન્ટ લખો એટલે તમને પૂરા માર્ક મળે. બીજું, આને ગોખવાની જરૂર નથી, ગ્રાફને સમજવાની જરૂર છે. છેલ્લું આપણે બાકી રહ્યું છે એ પૂરું કરીએ. ચાલો, ત્રીજો વિભાગ છે 3 થી 4. અચ્છા, 3 અને 4 વચ્ચેનો જે વિભાગ છે એમાં આપણે જોઈએ તો 3 અને 4 વચ્ચે પ્રવાહ, બ્લેક લાઈન વાળો પ્રવાહ જોવાનો છે. ચાલો, પ્રવાહનો ગ્રાફ છે ને એ ઉપર વયો જાય છે ભાઈ. જુઓ, ક્યાં ઉપર? એટલે ભગવાન પાસે નહીં, પણ કઈ જગ્યાએ ઉપર? એટલે આ એક્સ અક્ષ છે એના કરતા ઉપર. એક્સ અક્ષની છે ને એક્સ અક્ષની ઉપર આવે તો પ્રવાહની દિશા એ બાજુથી, એક્સ અક્ષની નીચે જાય તો પ્રવાહની દિશા બી બાજુથી. હવે પાછો એક્સ અક્ષની ઉપર આવી ગયો. આ બે કિસ્સામાં એક્સ અક્ષની નીચે હતો એટલે પ્રવાહ બી બાજુથી એન્ટર કર્યો. હવે એક્સ અક્ષથી ઉપર આવી ગયો ગ્રાફ એટલે પ્રવાહની દિશા ઉલટાઈ જશે. ચાલો, પ્રવાહની દિશા ઉલટાઈ જશે એટલે હવે શું થશે? આ એ છે, આ બી છે. અહીંયા મેં એસી ઉદ્ગમ જોડ્યું છે મિત્રો, બરાબર. એ પ્લેટ છે એ ઓલરેડી નેગેટિવ ચાર્જ વાળી થઈ ગયેલી હતી આખી પ્લેટ. આ પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થઈ ગયેલી હતી. હવે શું થશે? પ્રવાહની દિશા ઉલટાઈ જશે. પ્રવાહની દિશા ઉલટાઈ જશે એટલે પ્રવાહ આમ ફરવા મળશે. એટલે અહીંયા તમારે આનું લખાણ લખવું પડશે. જુઓ, બે લખાણ સરખા સરખા આવશે. તો આનું ના લખાણ સરખું આવશે. તમે જુઓ તો પહેલું તમે અહીં કહી શકો કે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. મિત્રો, કેમ ખબર પડી પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ? પ્રવાહની દિશા ઉલટાઈ છે. અચ્છા, કેમ ખબર પડે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે? કારણ કે એક્સ અક્ષથી ઉપર વયું ગયું, એક્સ અક્ષથી નીચે હતું તો બી બાજુથી, એક્સ અક્ષથી ઉપર ગયું તો પાછું એ બાજુથી. ચલો, એ બાજુથી એટલે ધન અહીંયા આવવા માંડે અને ઋણ સામે જાય. જે બાજુ પ્રવાહ હોય ને એ બાજુ ધન આવે. તો હવે શું થશે? અહીંયા ધન આવવા માંડશે. અહીંયા ધન આવવા માંડે એટલે આ પ્લેટ છે એ તટસ્થ બનવા માંડે. અહીંયા ઋણ આવવા માંડે એટલે આ પ્લેટ છે એ પાછી તટસ્થ બનવા માંડે. બે પ્લેટ તટસ્થ બને. તટસ્થ બને એનો મતલબ ડિસ્ચાર્જ થાય. તટસ્થ કેમ બને? તો અહીં 4 ઓલરેડી, અહીંયા જુઓ 5 ધન હતા તો અહીંયા 3 ઋણ આવી ગયા. તો 3 ઋણ 3 ધન કેન્સલ થઈ ગયા. તો આ બે ધન વિદ્યુતભાર વાળી પ્લેટ થઈ ગઈ. પેલા 5 ધન વાળી હતી. એટલે અહીંયા કેપેસિટર છે એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે. કેપેસિટર શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. અચ્છા, કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. હવે તમે જુઓ, આ વિભાગમાં પ્રવાહ છે એ એક્સ અક્ષથી ઉપર છે એટલે પ્રવાહ ધન છે. તો તમે લખી શકો કે આ વિભાગમાં પ્રવાહ છે એ ધન છે. વોલ્ટેજ છે એ એક્સ અક્ષથી નીચે છે. બ્લુ લાઈન વોલ્ટેજ ની છે આવડિયા. એ એક્સ અક્ષથી નીચે છે એટલે વોલ્ટેજ ઋણ. એક્સ અક્ષની ઉપર હોય ધન, એક્સ અક્ષની નીચે હોય ઋણ. તો વોલ્ટેજ છે એ ઋણ આવશે. ચલો, વોલ્ટેજ ઋણ આવ્યા એટલે હવે તમે આમાં લખી શકો કે પાવર P બરાબર I ઇન્ટુ V. I ધન, વોલ્ટેજ ઋણ, તો બેનો ગુણાકાર આવે ઋણ એટલે પાવર ઋણ આવ્યો. અને પાવર ઋણ આવ્યો એનો મતલબ કે કેપેસિટર છે એ ઉર્જા ગુમાવે છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે 0 થી 1 ની વચ્ચે પહેલા વિભાગમાં કેપેસિટર ઉર્જા મેળવે છે. 1 અને 2 ની વચ્ચે કેપેસિટર ઉર્જા ગુમાવે છે. 2 અને 3 ની વચ્ચે કેપેસિટર પાછું ઉર્જા મેળવે છે. અને 3 અને 4 ની વચ્ચે ઉર્જા ગુમાવે છે. આમ કેપેસિટરની સરેરાશ ઉર્જા 0 થઈ. કારણ કે પહેલા મેળવું ગુમાવ્યું, મેળવું ગુમાવ્યું. જે તમારું નથી પાછું આપી જ દેવું પડે છે, એ કુદરતનો નિયમ છે.
એટલે કેપેસિટર પહેલા મેળવે પછી ગુમાવે, પાછું મેળવે પાછું ગુમાવે, તો આમ સરેરાશ પાવર છે એ 0 થાય છે. તો અહીંયા આપણે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડી અને એની બધી વાત પૂરી કરી મિત્રો. ફરીથી નવા વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ. આભાર.